ભાવનગર જિલ્લામાં જે ગંભીર બનાવ બનેલો છે એ સંદર્ભમાં અત્યાર સુધી 8 નાગરિકોના મોત થયેલા છે અને 31 નાગરિકો જિલ્લાની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલ છે. એક વ્યક્તિ હાલમાં સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે. આ સંદર્ભમાં ભાવનગર જિલ્લાના એસપી તરફથી વર્તેજ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. સ્થાનિક જે બીટ જમાદાર છે એમને પણ સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને આ ઉપરાંત નીલમબાગ પોલીસ સ્ટેશનના એક મહિલા જમાદાર કક્ષાના અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવેલા છે. રાંજાજી ભાવનગર તરફથી વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈ પઢેરિયાને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લા એલસીબીના પીઆઈ શ્રી સરવૈયાને પણ ડીજીપી સાહેબ તરફથી સસ્પેન્ડ કરવામાં આવેલા છે. આ સંદર્ભમાં ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે પણ અમોદ તપાસ શરૂ થયેલી છે અને વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે પણ આ અમોદ દાખલ કરવામાં આવ્યું હતું. ડીજીપી સાહેબના આદેશ બાદ આ ગુનાની તપાસ એસએમસી દ્વારા કરવામાં આવી રહી છે અને હાલમાં કુલ 13 આરોપીઓના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે.